લીબરઓફિસ કેલ્કનું પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે। આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું લીબરઓફિસ કેલ્કનો પરિચય, લીબરઓફિસ કેલ્કમાં રહેલ વિવિધ ટૂલબારો, કેલ્કમાં નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું, પ્રવર્તમાન એટલે કે એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું, ડોક્યુમેન્ટ કેવી રીતે સંગ્રહ અને બંધ કરવું। લીબરઓફિસ કેલ્ક લીબરઓફિસ સ્યુટનો સ્પ્રેડશીટ ઘટક છે। જેમ રાઇટર લેખિત માહિતી સાથે કાર્ય કરે છે, સ્પ્રેડશીટ આંકડાકીય માહિતી સાથે કાર્ય કરે છે। તેને આંકડાઓની ભાષા માટેનું એક સોફ્ટવેર કહી શકાય। તે માઇક્રોસોફ્ટ સ્યુટમાંના માઇક્રોસોફ્ટ એક્સેલ સમાન છે। તે એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી તેની નકલ, ફરી ઉપયોગ અને વહેંચણી વિના મૂલ્યે થઈ શકે છે। લીબરઓફિસ સ્યુટ સાથે શરૂ કરવા તમે ક્યાં તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 અને તેની ઊંચી આવૃત્તિઓ જેવી કે એમએસ વિન્ડોઝ એક્સપી અથવા એમએસ વિન્ડોઝ 7 અથવા તમે જીએનયુ લિનક્સનો તમારી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકો છો। અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 10.04 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ। જો તમારી પાસે લીબરઓફિસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો કેલ્ક સિનેપ્ટિક પેકેજ મેનેજરની મદદથી સંસ્થાપિત કરી શકાય છે। સિનેપ્ટિક પેકેજ મેનેજર પર વધુ જાણકારી માટે ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરિયલોને જુઓ અને આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે લીબરઓફિસ સ્યુટ ડાઉનલોડ કરો। વિગતવાર સૂચનો લીબરઓફિસ સ્યુટના પ્રથમ ટ્યુટોરિયલમાં ઉપલબ્ધ છે। યાદ રાખો, સંસ્થાપિત કરતી વખતે કેલ્ક સંસ્થાપિત કરવા માટે કમ્પ્લીટ વિકલ્પ પસંદ કરવું। જો તમે પહેલાથી જ લીબરઓફિસ સ્યુટ સંસ્થાપિત કરેલ હોય તો તમે તમારી સ્ક્રીનની ટોચે ડાબા ખૂણા પર એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરી અને પછી ઓફિસ પર ક્લિક કરો અને લીબરઓફિસ વિકલ્પ પર ક્લિક કરી લીબરઓફિસ કેલ્ક મેળવી શકો છો। નવું સંવાદ બોક્સ વિવિધ લીબરઓફિસ ઘટકો સાથે ખુલે છે। લીબરઓફિસ કેલ્કનો ઉપયોગ કરવા સંવાદ બોક્સમાંના સ્પ્રેડશીટ ઘટક ઉપર ક્લિક કરો। આ કેલ્કની મુખ્ય વિન્ડોમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે। ચાલો હવે કેલ્કની વિન્ડોના મુખ્ય ઘટકો વિશે શીખીએ। કેલ્કમાંના ડોક્યુમેન્ટને વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથી કહેવાય છે। વર્કબુક ઘણા કાગળો ધરાવે છે જેને સ્પ્રેડશીટ્સ કહેવાય છે। દરેક સ્પ્રેડશીટ હાર અને સ્તંભમાં ગોઠવાયેલ સેલ એટલે કે ચોકઠાઓ ધરાવે છે। દરેક હાર આંક વડે અને સ્તંભ અંગ્રેજી મૂળાક્ષરો વડે ઓળખાડાય છે। એક સચોટ સેલ જે હાર અને સ્તંભને છેદે છે તેને તેના સુસંગત હારના આંક અને સ્તંભના મૂળાક્ષર દ્વારા ઓળખવામાં આવે છે। સેલ માહિતી જેવી કે લખાણ, આંકડાઓ, સૂત્રો અને એવા બીજા અન્ય ડેટા ઘટકો ધરાવી શકે છે જેને પ્રદર્શિત અને ગણતરીઓ કરવામાં આવે છે। દરેક સ્પ્રેડશીટ ઘણી બધી શીટ્સ એટલે કે પૃષ્ઠો ધરાવે છે। તે દરેક શીટ 10 લાખ જેટલી હારો અને 1000 જેટલા સ્તંભો ધરાવી શકે છે જે આપણને એક જ શીટમાં 1 અબજ અથવા 100 કરોડ સેલો આપે છે। કેલ્ક વિન્ડો વિવિધ ટૂલબારો ધરાવે છે જેમ કે ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટેન્ડર્ડ ટૂલબાર, ફોર્મેટિંગ ટૂલબાર, ફોર્મ્યુલા બાર અને સ્ટેટસ બાર। આ ટૂલબારો સિવાય બીજા બે વધારાના ક્ષેત્રો છે જેના નામ છે ઇનપુટ લાઇન અને નેમ બોક્સ જે ટોચ ઉપર છે। આ ટૂલબારો સામાન્ય રીતે વપરાતા ઘણા વિકલ્પો ધરાવે છે જેઓનો અભ્યાસ આપણે આગળ ટ્યુટોરિયલમાં કરીશું। હવે તમે સ્પ્રેડશીટના નીચે ડાબી બાજુના ખૂણામાં 3 શીટ ટેબ જોઈ શકો છો જેના નામ છે શીટ 1, શીટ 2, શીટ 3। આ ટેબ પ્રત્યેક સ્વતંત્ર શીટના ઉપયોગને સમર્થન આપે છે જેમાં વર્તમાનમાં દેખાતી શીટ સફેદ ટેબ ધરાવે છે। બીજા અન્ય શીટ ટેબ પર ક્લિક કરતા તેને સંબંધિત શીટ પ્રદર્શિત થાય છે અને તેનો આ ટેબ સફેદમાં પરિવર્તિત થાય છે। સ્પ્રેડશીટનો મુખ્ય વિભાગ જ્યાં ડેટા દાખલ કરવામાં આવે છે તે સાંખ્યાંકિત ચોરસોના રૂપમાં સેલ ધરાવે છે। દરેક સેલ હાર અને સ્તંભના છેદનબિંદુ ઉપર હોય છે। સ્તંભની ટોચે અને હારોના ડાબા કિનારે ગ્રે બોક્સીસ રહેલ છે જે અક્ષરો અને આંકડાઓ ધરાવે છે। આ સ્તંભ અને હારના શીર્ષકો છે। સ્તંભો એ થી ચાલુ થાય છે
અને જમણી બાજુએ આગળ વધે છે અને હારો 1 થી ચાલુ થાય છે અને નીચે આગળ વધે છે. આ સ્તંભ અને હાર શીર્ષકો આ સેલના સંદર્ભો રચે છે જે નેમ બોક્સ ક્ષેત્રમાં દ્રશ્યમાન થાય છે. કેલ્કમાંના વિવિધ ઘટકો વિશે શીખ્યા બાદ હવે આપણે નવું ડોક્યુમેન્ટ કેલ્કમાં કેવી રીતે ખોલવું તે શીખીશું. તમે સ્ટાન્ડર્ડ ટૂલબારમાંના ન્યૂ ચિહ્ન ઉપર ક્લિક કરી નવું ડોક્યુમેન્ટ ખોલી શકો છો અથવા મેનુ બારમાંના ફાઇલ વિકલ્પ ઉપર ક્લિક કરી ન્યૂ ઉપર ક્લિક કરી અને છેલ્લે સ્પ્રેડશીટ વિકલ્પ ઉપર ક્લિક કરી તે ખોલી શકો છો. તમે જોઈ શકો છો કે બંને કિસ્સાઓમાં એક નવી કેલ્ક વિન્ડો ખુલે છે. હવે આપણે શીખીશું કે સ્પ્રેડશીટમાં પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર કેવી રીતે બનાવવું. ચાલો હવે જોઈએ કે સ્પ્રેડશીટમાં થોડાક સેલોમાં ડેટા કેવી રીતે દાખલ કરવા. સ્પ્રેડશીટની પહેલી શીટમાં રહેલ સેલ જે A1 થી સંદર્ભિત છે તેના ઉપર ક્લિક કરીએ. શીર્ષક SN આપીએ જે સ્પ્રેડશીટમાં જે વસ્તુઓની રજૂઆત થશે તેના અનુક્રમ નંબર સૂચવે છે. હવે B1 દ્વારા સંદર્ભિત થતા સેલ ઉપર ક્લિક કરો અને બીજું શીર્ષક આઇટમ્સ લખો. બધી વસ્તુઓ જે આ સ્પ્રેડશીટમાં વપરાશે તેઓ આ શીર્ષકો નીચે આવશે. એ જ રીતે આ સેલ C1, D1, E1, F1 અને G1 ઉપર એક પછી એક ક્લિક કરીએ અને અનુક્રમે શીર્ષકો લખીએ કોસ્ટ, સ્પેન્ટ, રિસીવ્ડ, ડેટ અને એકાઉન્ટ. પછી આપણે આ દરેક સ્તંભો નીચે ડેટા દાખલ કરીશું. જેવું તમારું સ્પ્રેડશીટ લખવાનું પતે તમારે તેને ભવિષ્યના વપરાશ માટે સંગ્રહ કરવું જરૂરી છે. તો આ ફાઇલ સંગ્રહ કરવા મેનુ બારના ફાઇલ ઉપર ક્લિક કરી અને પછી સેવ એઝ વિકલ્પ ઉપર ક્લિક કરીએ. સ્ક્રીન ઉપર એક સંવાદ બોક્સ દેખાય છે જ્યાં તમારે નેમ ક્ષેત્રમાં તમારી ફાઇલનું નામ આપવાનું રહેશે. તો ફાઇલનું નામ આપીએ પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર. નેમ ક્ષેત્ર નીચે સેવ ઇન ફોલ્ડર ક્ષેત્ર છે જ્યાં તમારે ફોલ્ડર નામ આપવું પડશે જે તમારી ફાઇલ ધરાવશે. તો સેવ ઇન ફોલ્ડરમાં નીચેનું તીર દબાવો. ફોલ્ડર વિકલ્પોની યાદી દેખાય છે. અહીંયા આપણે ફોલ્ડર પસંદ કરી શકીએ છીએ જ્યાં આપણે આપણી ફાઇલ સંગ્રહિત કરવા માંગીએ છીએ. ડેસ્કટોપ વિકલ્પ ઉપર ક્લિક કરીએ તો આપણી ફાઇલ ડેસ્કટોપ ઉપર સંગ્રહિત થશે. હવે સંવાદ બોક્સમાં ફાઇલ ટાઈપ ઉપર ક્લિક કરીએ. તે તમને ફાઇલ ટાઈપ વિકલ્પોની એક યાદી આપશે અથવા ફાઇલ એક્સટેન્શનો જેની હેઠળ તમે તમારી ફાઇલ સંગ્રહિત કરી શકો. લીબરઓફીસ કેલ્કમાં મૂળભૂત ફાઇલ ટાઈપ એટલે કે ફાઇલ પ્રકાર ODF સ્પ્રેડશીટ છે જે .ods એક્સટેન્શન પૂરું પાડે છે. ODFનું પૂરું નામ છે ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ જે એક ઓપન સ્ટાન્ડર્ડ છે. લીબરઓફીસ કેલ્કમાં ખુલી શકે એવા .ods રૂપમાં સંગ્રહ કરવા ઉપરાંત તમે તમારી ફાઇલ .xml, .xlsx અને .xls માં પણ સંગ્રહિત કરી શકો છો જે MS ઓફિસ XML પ્રોગ્રામમાં ખુલી શકે છે. અન્ય લોકપ્રિય ફાઇલ એક્સટેન્શન જે મોટાભાગના પ્રોગ્રામોમાં ખુલે છે તે છે .csv. આ સ્પ્રેડશીટ ડેટાને ટેક્સ્ટ ફાઇલ સ્વરૂપમાં સંગ્રહ કરવા વારંવાર વપરાય છે જે ફાઇલનું પરિમાણ મોટા પ્રમાણમાં ઘટાડે છે અને તેનું સુવાહ્ય સરળ છે. આપણે ODF સ્પ્રેડશીટ વિકલ્પ ઉપર ક્લિક કરીશું. તમે ફાઇલ ટાઈપ જુઓ ODF સ્પ્રેડશીટ અને કૌંસમાં .ods જે ફાઇલ ટાઈપ વિકલ્પની બાજુમાં દેખાય છે. સેવ બટન ઉપર ક્લિક કરીએ. આ તમને ટાઇટલ બારમાં ફાઇલ નામ અને તમારી પસંદગીના એક્સટેન્શન સાથે પાછું કેલ્ક વિન્ડો ઉપર લઈ જશે. ઉપર ચર્ચા કરેલ ફોર્મેટ એટલે કે રચના શૈલી સિવાય સ્પ્રેડશીટ .html ફોર્મેટમાં પણ સંગ્રહિત કરી શકાય છે જે એક વેબ પૃષ્ઠ ફોર્મેટ છે. આ તે જ પ્રમાણે કરાય છે જેમ આપણે આગળ જોયું. તો મેનુ બારના ફાઇલ વિકલ્પ ઉપર ક્લિક કરીએ અને પછી સેવ એઝ વિકલ્પ ઉપર ક્લિક કરીએ. હવે ફાઇલ ટાઈપ વિકલ્પ ઉપર ક્લિક કરીએ અને પછી HTML ડોક્યુમેન્ટ અને કૌંસમાં openoffice.org કેલ્ક વિકલ્પ ઉપર ક્લિક કરીએ. આ વિકલ્પ ડોક્યુમેન્ટને .html એક્સટેન્શન આપે છે. સેવ બટન ઉપર ક્લિક કરીએ. હવે સંવાદ બોક્સમાંના આસ્ક વેન નોટ સેવિંગ ઇન ODF ફોર્મેટ વિકલ્પને ચેક કરીએ. અંતે કીપ કરંટ ફોર્મેટ વિકલ્પ ઉપર ક્લિક કરીએ. તમે જુઓ
કે document.html એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે. જ્યારે આપણે આપણી સ્પ્રેડશીટ એક વેબ પૃષ્ઠ તરીકે બતાવવા ઈચ્છીએ જે વેબ બ્રાઉઝર પ્રોગ્રામ ઉપર ખુલી શકે છે ત્યારે આ ફોર્મેટનો ઉપયોગ થાય છે. પહેલાની જેમ આ ડોક્યુમેન્ટનો પીડીએફ ફોર્મેટમાં નિકાસ સરળતાથી સ્ટાન્ડર્ડ ટૂલબારના એક્સપોર્ટ ડાયરેક્ટલી એઝ પીડીએફ વિકલ્પ ઉપર ક્લિક કરી શકાય છે. સ્થળ પસંદ કરો જ્યાં તમારે તેને સંગ્રહિત કરવું છે. અન્ય રીતે તમે આ મેનુ બારમાં ફાઇલ ઉપર ક્લિક કરી અને પછી તેમાં એક્સપોર્ટ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી પણ કરી શકો છો. જે સંવાદ બોક્સ દેખાય છે તેમાં એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અને પછી સેવ બટન ઉપર ક્લિક કરીએ. એક પીડીએફ ફાઇલ ઉત્પન્ન થઈ છે. ચાલો આ ડોક્યુમેન્ટને ફાઇલ ઉપર ક્લિક કરી અને પછી ક્લોઝ ઉપર ક્લિક કરી બંધ કરીએ. હવે આપણે જોઈશું કે પ્રવર્તમાન ડોક્યુમેન્ટને કેલ્કમાં કેવી રીતે ખોલવું.